સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આપણી સવાર થઈ ગઈ છે શ્રીનાથજીના ધામ એટલે કે નાથદ્વારામાં। અને મારા રૂમની વાત કરું તો આવો છે કંઈક આપણો રૂમ। પાણીની વ્યવસ્થિત બોટલ આપી હતી, બેગ રાતે આવ્યા પીવાઈ ગઈ છે। એને પોગોમાં જો છોટા ભીમ ચાલુ છે। આ રૂમની એક ખાસિયત છે કે આનો દરવાજો ખોલીને જ્યારે ગેલેરીની બહાર તમે જાઓ છો ને, એ એક નજારો છે જોયા જેવો। હાલો તમને મારા ભેગા હું તમને બતાવું કે શું છે એમાં। ખરેખર જોયા જેવો નજારો છે એકવાર। કહેવાય ને કે જેને આમ સાનિધ્યમાં આવી ગયા હોય ભગવાનના। वे नंदनी के वंदनीय नंदनी स्वरूप है, वे तीन लोक के पिता स्वरूप एक रूप है कृपालु। ગેલેરીમાં આવતાની સાથે જ જો આ નજારો જોવા મળે ને ભાઈ, પૈસા વસૂલ હે હોટલ ના, ખોટું નહીં। અને આ મહાદેવનું સ્ટેચ્યુ છે જે હમણાં બનાવવામાં આવ્યું નાથદ્વારામાં। બહુ ફરવાલાયક સારી એવી જગ્યા છે। ત્યાં પણ આપણે જાસી આગળ જોતા રહ્યો અને ફરો અમારા ભેગા નાથદ્વારામાં। મારી જેવો ટ્રાફિક તો છે। મહાદેવની આ મૂર્તિના પાછળના ભાગમાં જ અહીંયા એક ગ્રેસ મ્યુઝિયમ કરીને આવેલું છે કે જ્યાં અંદર ઘણી બધી વસ્તુઓ જોવાલાયક છે। શ્રીનાથજી બાવાનો જે કોઈ ઇતિહાસ છે એ જોવા મળે છે એમાં। તો અંદર જઈને જોઈએ આપણે। મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। सेवा रे करूं तो नित्य विठल वरनी सेवा रे करूं। हूँ तो आठे सवा कीरी जाखी रे करूं। हूँ तो आठे सवा कीरी जाखी रे करूं। मैं तो चितड़ो मैं तो चितड़ो શ્રીનાથજીના ચરણે ધર્યું જીવન સફળ થયું કે મારા ખટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારા ખટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। રાજકોટમાં જેવી ઠંડી રાતે 8 વાગે 9 વાગે પડતી હોય ને એવી ઠંડી અત્યારે 5 વાગ્યામાં લાગવા માંડી છે। આપણે પહેલી લીધા જેકેટ બેકેટ અને આપણે આવ્યા છીએ અત્યારે સ્ટેચ્યુ ઓફ બિલીવે। અને આપણે હવે અંદર જઈ આવ્યા। અલગ અલગ પ્રાઇઝિંગ છે કે તમારે કેટલા વાળું પેકેજ કરાવવું, શું કરાવવું, અલગ અલગ ટિકિટ ને પ્રાઇસ છે। તો અંદર જઈએ અને જોઈએ આપણે શું શું જોવા મળે છે આગળ। આ અંદર આવીને અલગ અલગ જવાની સુવિધા હોય છે। જેમ કે તમે આ ગોલ્ફ કારમાં જઈ શકો, આ ટ્રેનમાં જઈ શકો। આપણે ટિકિટ લીધી આ ટ્રેનમાં જશે આપણે ઉપર સુધી।
આપણે ચડી સ્ટેચ્યુ ઓફ બિલીવ ની ઉપર. હવે ઉપર જઈને જોઈ કેવો નજારો હોય હું હે તમને બતાવી. वंदनीय नंदनी स्वरूप है वे तीन लोक के पिता स्वरूप एक रूप है कृपालु ऐसे हैं कि चित्त जप रहा शिव शिवम तरल अनल गगन पवन धरा धरा शिव આપણે છીએ અત્યારે શિવ સ્ટેચ્યુ એ કુંડળ ની નીચે. આપણે આગળ જોયું શેષનાગ હતો અને આ છે હવે ગ્લાસ વોલ. હાજી હાજી આ છે ઉપરથી દેખાતો નજારો. આપણે જે ગાડીનું પાર્કિંગ કર્યું એ અહીંયા આ ગેટેથી આપણે અંદર આવ્યા અને અત્યારે ગ્લાસ વોલ ઉપર હી જાજી બીક ન લાગે આમ આપણને બધાને, અમુક હોય તો લાગે એને. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉપરનો નજારો જોઈ લીધો. ફૂલ ઠંડી છે ભાઈ. આપણે પીવા માંડ્યા હી ગરમા ગરમ ચા. મહાદેવના અસલ મજાના દર્શન કરીને હાલો બધા ચિપ્સ ને પાણીપુરી ને સેવપુરી ને દહીંપુરી ને હજી આવે છે મેગી ને એવું બધું એ બધું પડ્યું આમાં બનાવે છે. ફૂડની ક્વોલિટી સારી છે આમ તો. સ્ટેચ્યુ ઓફ બિલીવમાં અંદર વેક્સ મ્યુઝિયમ છે જેની અંદર મિરર પઝલ જેને કહેવાય છે તમને બતાવી. કઈ ખબર ન પડે કઈ બાજુથી ક્યાં નીકળવું આ કે તે. એક નીચે એક સીડી જેવું દેખાય પણ આ ઉતરાય એમ નથી, નકર આ ઉતરીને બતાવત. મહાદેવ નો લેઝર શો જોવા જવું છે, બેસી જાઓ. લેઝર શો થઈ ગયો પૂરો. ટ્રેનમાં બેસીને પાછા ઉપડા જવા હોટલ બાજુ. કાલ મેળા પાછા. આ છે અહીંયા અંદરનું માર્કેટ કે જ્યાં તમે નાની સૂની શોપિંગ કરી શકો. હનુમાન દાદા બેઠા છે. આ શોપિંગ કરી શકો એવી જગ્યા તમારી. ડેકોરેશન ને લાઇટિંગ ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બીજા દિવસમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ નાથદ્વારાથી થોડાક કિલોમીટર આગળ રાજસમંદમાં. બતાવું નજારો. ઝરૂખો છે ને રાજસમંદનું ઝીલ છે. અહીંયા બોટિંગ છે, હાઈ સ્પીડ બોટ છે, ઘણી બધી એક્ટિવિટી છે કર્યા જેવી. જઈએ ને જોઈએ શું છે, કેમ છે, કેવું છે, અનુભવ શેર કરીએ તમારી સાથે. અદ્ભુત નજારો છે. આ સાઈડ જુઓ તો આખો ઘાટ છે કે જ્યાં વ્યક્તિઓ બધા મારી જેમ ફોટા પડવે છે ને અમુક ડાન્સ કરે છે. એ ભાઈને થઈ ગઈ કોકારે લપ. મારી યાર નો કહેવાય, મારી યાર નો કરાય ને કરે છે. જો નજારો.
આપણે આ ટિકિટ લઈ લીધી સ્પીડ બોટની. હવે આપણે જઈએ એમાં સ્પીડ બોટમાં. આપણે ભાઈ છે બધા. જો આપણી બોટ હે સ્પીડ બોટની. કદાચ તો આજ છે, બીજી આવતી હોય તો ખબર નથી. સાયકલો બાટલા ને બધી રાખ્યું છે. હમણાં અંદર જઈને બતાવું તમને. હું આગળ બેસીશ. આવતો દીજો. દીજુભાઈ આવી ગયા છે. હા હાલો ઉપર. કમાન દીજુ અહીં આવી જા. મસ્ત છે ને. જુઓ ભાઈ, અમારા ખરેખર પૈસા વસૂલ અનુભવ હતો. જે સ્પીડ બોટ હાઈકી છે 1500 રૂપિયા કદાચ લીધા હતા, પણ બહુ આનંદ આવ્યો હતો. આવો તો ક્યારેક ટ્રાય કરજો. સ્પીડ બોટ હાકે હે બહુ સારી ભાઈ. આવો ત્યારે ચોક્કસ મુલાકાત લ્યો. અહીંયા આપણે આવી ગયા શ્રીનાથજીના મંદિરે જવાના મેઇન રસ્તા ઉપર, કે જ્યાં નાથદ્વારાની બજાર ભરાય છે. અલગ અલગ વસ્તુઓ મળે, જ્યાં મૂર્તિઓ છે, કપડાં છે, અલગ અલગ બીજી વસ્તુ, કાનાના સામાન છે, વાઘા છે, એવું બધું મળી રહ્યા તમને અહીંયા. હમણાં અંદર જઈને બતાવ્યું બીજી માર્કેટ તમને શું છે શું નહીં બધું. આપણે એ નાથદ્વારાની માર્કેટમાં. અને ભાઈ લેડીઝ લોકો જે ખરીદી કરે છે બે ફાર્મ, જેની કોઈ સીમા જ નથી. મન ફાવે એમ ખરીદી કરે. બધી દુકાનો ને કાનુડાની ને લેડીઝની. આપણા જણ હાટું કાંઈ છે જ નહીં. હરીવાલા કચોરીઓ હે, ખાઓ મજા કરો. અમે આગળ બતાવું તમને કચોરીનું માર્કેટ છે. માર્કેટ કહેતા ટૂંકમાં ખાવા પીવાની વસ્તુ બનાવે સારી એવી. બધા જાય છે ઉપર ને નીચે, મજા આવે ખરીદી કરવા. આગળની સાઈડ જ છે ને જમવાનું બધું છે. હમણાં બતાવું તમને. નાથદ્વારાની બજારમાં આવ્યા ને ત્યારે શ્રીજી સ્વીટ્સ કરી છે. કાકા પા રબડી ને બધું ખાધું હતું. હરેક આઈટમ આપણે ખાધી છે. હરેક આઈટમ એની હરેક આઈટમ, બધી આઈટમ. જ્યાં નાથદ્વારાની ફૂડ બજાર, કે જ્યાં ઠંડાઈ ને કચોરી ને બધું મળે, બધા ખાય. અમે ખાધી હમણાં. માણસી લાભો હો બધા. આવી જાવ જ કરે. કોઈ નાદ નથી પાડતા કે ન આવતા. આવી જ જાવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત ફર્સ્ટ ક્લાસ તડકો આવી ગયો હે. આજ નાથદ્વારાથી આપણે નીકળવાના રાજકોટ જવા પાછા. સવારમાં હોટલે નાસ્તો કરવાની ગણતરી છે અત્યારમાં. નાસ્તા પાણી કરીને પછી નીકળી જાય. બતાવું તમને નાસ્તામાં નહીં. હાલો. આપણા રાજકોટ વાળાનો છેલ્લો સ્ટોપ એટલે કે HFM પહોંચી ગયા હી. હા અહીંયા રાજકોટમાં HFM હવે હે ને સ્ટારબક્સ ખુલી ગયું હે. જેને આવવું હોય આવજો. ભાઈરા સારું કરી નાખ્યું હે બધું. હાલો ટાટા.